હેલો મિત્રો, તો એમી ફાર્મિંગ ફાર્મમાં તમારું સ્વાગત છે। તો આપણે ચોમાસામાં શેનું વાવેતર કર્યું છે તે આપણે આ વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ તો આપણે માંડવી છે જે 1-1.5 મહિનાની થઈ ગઈ છે અને ફૂલ પણ એમાં આવી ગયા છે। તો આપણે માંડવી પછી આપણે આવ્યા છે કોબીજ અને એમાં આપણે ખડ બહુ થઈ ગયું છે, તેથી આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે એનાથી આપણે બલું રકાલવાનું છે। તો ચાલો અત્યારે આપણે રકાલવાની શરૂઆત કરી દઈએ। તો ત્યાર પછી આપણે આવ્યું છે ધાણી અને ધાણીમાં નિંદામણ તો તમે જોઈ શકો છો કે બહુ ઝાઝું થઈ ગયું છે। દવા છાંટી છતાં પણ મર્યું નથી ખડ, જેથી તેને નિંદામણની શરૂઆત કરી દીધી છે। તો મિત્રો ફાઇનલી આપણે ધાણીનું નિંદામણ થઈ ગયું છે અને ધાણી પણ ઘણી મોટી થઈ ગઈ છે। તો પછી આપણે વાવેલા છે થોડાક મગ, તે જોઈ શકો છો કે ઘણા મોટા થઈ ગયા છે અને આ તો જલ્દી નીકળી જાય છે। હવે આપણે જે થોડાક નાળિયેરના રોપા છે તે આપણે વાવવાના છે। તો ચાલો અત્યારે કેવી રીતે વાવવામાં આવે છે તે તમે આ વિડીયોમાં જોઈ જ લો। તો મિત્રો આપણે ફાઇનલી ઘણું ચોમાસાનું વાવેતર કરેલું છે અને હવે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો અને સારો લાગ્યો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી વાળજો। ફરીથી મળશે નવા વિડીયોમાં।